હાલેલુયા. પણ એકવાર પ્રભુ ઈસુનો આભાર માનીએ છીએ કારણ કે ઈશ્વર મહાન દેવ છે. બાઇબલમાંથી ઘણા બધા વચનો એવા છે કે જે મનુષ્ય જીવનને સાચો આરામ, સાચી શાંતિ અને સાચું એમ કહે છે કે અદ્ભુત વચન આપે છે. માટે પ્રભુનો આભાર માને ખાસ કરીને પ્રભુની સ્તુતિ કરીએ. પણ એકવાર બાઇબલમાં જે એક વચન લખવામાં આવેલું છે માથીને લખેલી સુવાર્તામાં, અને ત્યાં એવું લખવામાં આવેલું છે કે ઓ વૈતરું કરનારાઓ તથા બહારથી લદાયેલાઓ, તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ. ઓ વૈતરું કરનારાઓ તથા બહારથી લદાયેલાઓ. અહીંયા બે શબ્દ ખાસ કરીને મેન્શન કરવામાં આવેલો છે, લખવામાં આવેલો છે, અને એ શબ્દો એવા છે કે વૈતરું કરનારાઓ અને બહારથી લદાયેલો. વૈતરું કરનારાઓ, વૈતરું કરવું એટલે કે સતત ને સતત કામ કરવું, સતત ને સતત એ બાબતમાં ચિંતા કરવી, સતત ને સતત એ બાબતોમાં આયોજન કરવું. કેમ? કારણ કે આજે દરેક મનુષ્યને એવી ઈચ્છાઓ હોય છે, આજે દરેક મનુષ્ય એ દિશા તરફ દોડી રહ્યો છે કે જ્યાં એને એવું થાય છે કે હું બધા કરતાં સફળ થઉં, હું બધા કરતાં આગળ જાઉં, હું બધા કરતાં બહુ જ મોટો ધનવાન અથવા તો બહુ જ મોટો સક્સેસફુલ પર્સન દેખાવ. અને એના કારણે એ સતત ને સતત વૈતરું કરતો જાય છે, સતત ને સતત મહેનત કરતો જાય છે. યસ, મહેનત કરવાની છે, પણ એ મહેનતનું પરિણામ, પણ એ વૈતરાનું પરિણામ એવું ના આવે કે જીવનની સાચી શાંતિ, સાચું જીવન એમ કે છે કે સંપૂર્ણ રીતે શું થઈ જાય, સાચા જીવનથી દૂર થઈ જાય. આપણે જોઈએ છીએ ઘણા બધા સક્સેસફુલ લોકો એમ કહે છે કે સુસાઇડ કરે છે. હમણાં જ હું ઘણા અઠવાડિયાથી પેપરમાં જોઉં છું, અને એમ કહે છે કે ડૉક્ટરેટ ભણતા લોકો સુસાઇડ કરે છે, બિઝનેસમેન સુસાઇડ કરે છે, સક્સેસફુલ પર્સન સુસાઇડ કરે છે. વાય? કેમ? કારણ કે એમ કહે છે કે સતત ને સતત વૈતરું કરનારા લોકો. આજે આપણે દોડીએ છીએ, આજે આપણે વૈતરું કરીએ છીએ, પ્લાનિંગો કરીએ છીએ, આયોજન કરીએ છીએ, નાણાંની પાછળ એટલું બધું દોડીએ છીએ કે એમ થાય છે કે પુષ્કળ નાણાં મેળવવાથી મારા જીવનમાં અને મારા કુટુંબમાં અને આઈ બીકમ અ મેન ઓફ સક્સેસફુલ, હું સફળ વ્યક્તિ થઈ જઈશ, શાંતિ થઈ જશે, આનંદ આવશે. અને આખરે આટલું બધું દોડ્યા છતાં પણ દેર ઇઝ નો પીસ, દેર ઇઝ નો જોય. શાંતિ નથી, આનંદ નથી, જીવન નથી, આરામથી સુવાતું નથી. સૂઈ જઈએ છે તો આવતીકાલની ચિંતા, સૂઈ જઈએ છે તો એમ થશે શું થશે. બીજો શબ્દ એવું લખેલું છે કે ઓ વૈતરું કરનારાઓ તથા બહારથી લદાયેલો, બહારથી લદાયેલો, હેવી લેડન, બહારથી લદાયેલો. આજે ઘણા બધા લોકો છે કે તેમના જીવનમાં ભાર છે, તેમની પાસે જવાબદારીઓનો ભાર છે, તેમના જીવનમાં મુશ્કેલીઓ છે, ચિંતાઓનો ભાર છે, બીમારીઓનો ભાર છે, કુટુંબની જવાબદારીનો ભાર છે, દુઃખોનો ભાર છે. એવું કહેવામાં આવે છે કે ઘણી વાર માણસ પાપમાં એટલો બધો આગળ જતો રહ્યો છે કે પાપનો ભાર તેમના જીવનમાં હશે કે જેના કારણે આ બધા ભાર તેમના જીવનની શાંતિ, તેમના જીવનના આનંદને શું કરે છે? હણી લે છે, તેમના જીવનથી દૂર કરે છે. આજે આપણે જોઈએ છીએ સોશિયલાઇઝેશન, મોડર્નાઇઝેશન, કોમ્પ્યુટરાઇઝેશન, મોબાઈલ યુગમાં લોકો સ્માઇલી મૂકે છે, હસતા મૂકે છે, પણ એ સ્માઇલી ફોટોઝ કદાચ એ સોશિયલ મીડિયામાં જ દેખાય, પણ વાસ્તવિક જીવનમાં તો અંદર એમ કહે છે કે દુઃખ છે, એ ભાર છે, એ તકલીફ છે, એ ચિંતા છે, એ દુઃખો છે, એ બીમારીઓ છે. અને માણસ આ રીતે સતત ને સતત જીવનમાં આગળ વધી રહ્યો છે. દેખાય છે તો બધું સારું, પણ વાસ્તવિકતામાં એ વ્યક્તિ જ જાણે છે કે વેર હી ઇઝ સ્ટેન્ડિંગ, વેર શી ઇઝ સ્ટેન્ડિંગ, તેઓ ક્યાં ઊભા છે. પાપમાં જીવી રહ્યા છે, દેર ઇઝ નો પીસ. એમ કહે છે કે પુષ્કળ દોરી રહ્યા છે, સ્ટીલ દેર ઇઝ નો સેટિસ્ફેક્શન. માટે જ બાઇબલમાં લખેલું છે કે ઓ વૈતરું કરનારાઓ તથા બહારથી લદાયેલા. જો તમે વૈતરું કરીને પણ આજે એવી જગ્યા છે કે જ્યાં તમને લાગે છે કે મારી પાસે શાંતિ, જીવન અને આનંદ નથી, પુષ્કળ ભાર તમારા ઉપર છે, એ બોજો છે, અને બોજો ઘણીવાર એવો વધી જાય છે કે વ્યક્તિ આત્મહત્યા કરી લે છે, સમાજથી દૂર ચાલી જાય છે. સાચા જીવન, આનંદ, શાંતિ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે દેવ આપે છે તેનો અનુભવ કરતા નથી, ત્યારે એમ કહે છે કે તેઓ દુઃખમાં આવી પડે છે અને અસંતોષતામાં પસાર થાય છે. માટે જ બાઇબલ કહે છે કે વૈતરું કરનારાઓ તથા બહારથી લદાયેલાઓ, તમે મારી પાસે આવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને આમંત્રણ આપે છે, રાજાઓનો રાજા અને પ્રભુના પ્રભુ. બાઇબલ કહે છે કે તમને પુષ્કળ જીવન આપવાને માટે, બાઇબલ એમ કહે છે કે તમને અદ્ભુત જીવન આપવાને માટે, ભરપૂર જીવન આપવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા પાપોની કિંમત પોતાના પ્રાણ દ્વારા આપી દીધી. માટે જ બાઇબલ એમ કહે છે કે તમે મારી પાસે આવો. ત્યારે આપણે વિશ્વાસથી પ્રભુ ઈસુની પાસે આવે. કોઈ પણ ધર્મ હોય,
કોઈ પણ જાતિ હોય, કોઈ પણ દેશના હોય, કોઈ પણ સમાજના હોય, દુનિયાના કોઈ પણ ખૂણાના હોય, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આકાશ અને પૃથ્વી બનાવ્યા છે અને એક વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બનાવ્યા છે. ત્યારે જો તમે વિશ્વાસથી પ્રભુ ઈસુની પાસે આવશો અને પ્રભુને એમ કહે છે કે યસ પ્રભુ, વૈતરું કરનારો છું, બહારથી લદાયેલો છું, બાઇબલ કહે છે કે હું તમને વિશ્રાંતિ આપીશ, હું તમને શાંતિ આપશે અને પ્રભુ તમને શાંતિ આપશે, પ્રભુ તમને આનંદ આપશે. જે જગત શાંતિ, આનંદ, સેટિસ્ફેક્શન આપે છે એ તો ક્ષણિક છે, દૂર થઈ જશે, ઉડી જશે, જતું રહેશે અને તમે મુશ્કેલીમાં આવી જશો, તમે સંકટમાં આવી જશો, તમે તકલીફમાં આવશો. પણ જ્યારે ઈસુની પાસે આવશો ત્યારે બાઇબલ કહે છે તમે દેવની શાંતિ આપશે, પ્રભુ તમને આનંદ આપશે, પ્રભુ તમને જીવન આપશે અને તમારા જીવનમાં સાચી સેલ્ફીનો સ્માઇલ હશે. યુ આર સ્પ્રેડિંગ ધ સ્માઇલ, યુ આર સ્પ્રેડિંગ ધ લવ. તમે પ્રેમ અને શાંતિ કે જે ઈશ્વરનો છે તમે વહેતો કરશો અને તમે તમારા જીવનમાં, તમારા કુટુંબમાં શાંતિ, આનંદ આપનારા બનશો. ત્યારે આજે સમય છે કે જો ખરેખર તમને એમ લાગતું કે હું કોઈ વૈતરું કરીને થાકી ગયો છું, કોઈ બહારથી લદાયેલા છો, તો પ્રભુ ઈસુની પાસે આવો, બાઇબલ વાંચન કરો, પ્રાર્થના કરો, પ્રભુ વિશે જાણો અને ચોક્કસ હું તમને કહીશ કે ઈશ્વર નવા જીવનનો, નવી શાંતિનો અને એક નવી દિશાનો અનુભવ આપીને તમારા જીવન બહુ જ તમારા જીવનને અને તમારા કુટુંબને આશીર્વાદ આપશે. પ્રભુ ઈસુની પાસે આવો. આમીન, આમીન, આમીન.